એનો પહેરાવાનું છે બધું. અને એને હવે જવાનું છે ને તમે બધું બ્લોગ શરૂ કરી નાખો પછી આવશે. તો એ બેન અમારા હવે જાય છે મૂકવા જાય છે મારા હાર્દિક કુમાર. પછી આવશે થોડાક દિવસ રહીને. પાદરી કેરી ખાય કા. અને અહીંયા સાહેબજી સાફ કરે છે ગાડી. અને જો લુકડા આપણા કઈ ગયા છે એ વિડીયો બનાવે હે. હું છે મને નથી ખબર હો. ક્યાંય આય આધુ ક્યાંય છે અમારા છે ને આમ નામ નાખ્યું છે ને અત્યારે મારે બનાવવાનું છે ઢોકળીનું શાક. તો છે ને ઢોકળી લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામપીર બધાને આશા કરું બધા મજામાં હશો. જો અત્યારે વાગી ગયા છે 11 અને આજનું વખત કરે છે 11 વાગે. કેમ કે છે ને આ બેનનામાં જવાનું જો છે મને હારે લઈને આવીને હવે એ વહી જાય કા એનું પહેરાવાનું છે બધું. જવાનું છે ને કરી નાખે પછી આવશે છે ને બધું છે કામ આપણું થઈ ગયું છે. અને છે ને ખાવા પીવાનું બધું બાકી છે. રસોઈ થઈ ગઈ છે જવાનું તૈયાર કરી નાખીએ પછી હાલો તો પછી છે ને મળીએ છે હાલ લેવાય. તો એ બેન અમારા હવે જાય છે મૂકવા જાય છે મારા હાર્દિક કુમાર. પછી આવશે થોડાક દિવસ રહીને. હવે ઠેલા તૂટશે. અમને બહુ કહેતા હતા ને તમારે બહુ ઠેલા તૂટે. એ બાદ ના રાખતો તડકો નહીં એટલે સારું હોય ને બુલેટમાં તપી જાત. બુલેટનો બહુ શોખ પણ તડકો નહીં એટલે આજ સારું વાદળ હોય ને એટલે હાલશે. એનો બુલેટમાં જવું તડકો ના આજ વાતાવરણ તો વાદળ છાયું હોય એટલે સારું. રાત રોકાવાનો હું રાત રોકાવાનું આવજે અને રાગ જજો. ના એવું ત્યાંથી હાલ હા આવજો. એ તો બધા વયા ગયા. હવે હાર્દિક તો એને મૂકીને વયા આવશે ને. આ જો અમારે પાદરી કેરી ખાય કા. અને અહીંયા સાહેબજી સાફ કરે છે ગાડી. અને આજ વાતાવરણ જો થઈ ગયું છે એકદમ વાદળ છાયું. તે છે ને ગયા બે બુલેટ લઈને. વાદળ છાયું વાતાવરણ છે એટલે હાલે છે જો. અને અમારે છે જમવાનું બધું બાકી છે. અને અમારા આધુબેન તો કેરી ખાઈ લીધી કા આધુ ખાઈ લીધી ને એવું બધું છે. ત્યાં હાલો તો પછી છે ને આપણે જમી લઈએ પછી મળીએ. લુગડા આપણા કઈ ગયા હશે તો છે ને ફટાફટ લુગડા લઈ આવીએ. પછી ફૂલ ગરમ થઈ ગયું છે. અને છે ને પછી બધા કપડાં કલવાના. આ તો કપડાં કેટલાય હતા. લગભગ તો હુકાઈ જ ગયા છે. હાલો તો હે ને ફટાફટ લઈ લેવી કપડાં. સેમ ફેમિલી જો અત્યારે સાહેબજી હે ને કંઈક મંગાવ્યું છે ઓનલાઈન. છે ને અનબોક્સિંગ કરે છે. મને નથી ખબર હું મંગાવ્યું હતા. આપણે જોઈ લેજો. એ વિડીયો બનાવે હે હું છે મને નથી ખબર હો. તો છે ને તમને દેખાડો છે. આધુબેન અત્યારે સુડાયા. પછી આ પાર્સલ ખોલવું હતું ને તે અમે આવી ગયા બહાર. ને આધુ અમારે છે ને અંદર ભૂતી છે. શું છે air cancellation. છે ને માઇક છે ને
માઇક માઇક મંગાવ્યું છે ને જો અવાજ ક્લિયર નથી આવતો ને વિડીયોમાં એટલે એને માઇક મંગાવ્યું છે માર માટે મંગાવ્યું હા માર માટે મંગાવ્યું હો ભાઈ હું છે ને ઘણા વિડીયોમાં કહેતી હોઉં ને ઘણા વિડીયો છે ને મારો અવાજ આવતો નથી તે આપણે વિડીયો જોયેલા છે મને વિડીયો જોવે ને એટલે એમ ખબર કે આનો અવાજ ક્લિયર નથી આવતો તો એમને માઇક મંગાવ્યું હવે છે ને મારો બધા વિડીયોમાં મારો અવાજ હવે એકદમ ક્લિયર આવશે મને નહોતી ખબર કે આને માઇક મંગાવી છે ઘણા વિડીયોમાં છે મારો અવાજ આવો નહીં ચાલુ તો યુઝ કરું કેમનું થાય છે હો પછી માઇક નવું છે ને આમ માટે કેમ અટેચ કરવાનું નહીં કાંઈ જ ખબર પડતી નથી એટલે છે ને પહેલાં જોવા પડશે યુટ્યુબમાં વિડીયો પછી એટેચમેન્ટ કરી પછી ટ્રાય કરાશે અત્યારે તો ટ્રાય કરાશે ને હજી એમ ચાર્જિંગ કરવું પડશે સાહેબ જોવે છે એનું અટેચમેન્ટ કેમનું કરવાનું હોય ચાર્જિંગ દેખાડસ પણ કંઈ એવું થતું નથી હજી કનેક્ટ બને થતું નહીં હજી છે તાણે પછી છે હાલો થાય તો પછી દેખાડીએ ફેમિલી અત્યારે આપણે થઈ ગયો તો ચા પીવાનો ટાઈમ તો આપણે બનાવી દીધી છે ચા અને ચા આપણે ચા છે ને અહીંયા નાસ્તો હા આદુ બેન આદુ સુઈને જાગી ગઈ છે અને અહીંયા ચાલુ છે અમારો ચા નાસ્તો ચા પીવાનું ને જા વાટકી લેતી શું પાણી પીવું ચા પીવી સરખું બોલ તો આમ સરખું બોલ શું પીવું પાણી તું પીતું હોય ચા બહાર જઈને પહેલાં કહું લાવી દે કેવી છે જો છે એ બેન હજી અત્યારે જ ચાઈ ગયા પપ્પાને કહું તું ક્યાં પપ્પાને છે તો છે ને આપણી ચા ઠરી જશે તો ફટાફટ પી લઈએ ચા છે જો અમે આવ્યા છીએ છે ને અમારા નાના નાના ઢીંગુ બેન ના ઓલે રમવા કા આધુ તું ક્યાં આય આધુ ક્યાં આય છે અમારા છે ને આમના માસી છે આધુબેન એ ઢીંગુ એ તનુ છે આ મારી ભત્રીજી છે ને આ એની ભાણકી છે એ ઢીંગુ એ તો રમવામાં જ પડીશ સો આધુબેન એ આધુ તું ક્યાં રમાય હે નહીં બોલો હાલો તો પછી છે ને મળીએ તો સેન ફેમિલી જો અત્યારે હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ને અત્યારે મારે બનાવવાનું છે ઢોકળીનું શાક તો છે ને ઢોકળીનું શાક બનાવવા માટે જો મેં અહીંયા ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે ને એમાં નાખ્યું છે મરચું મીઠું અને હળદર આ 3 વસ્તુ આમાં નાખવાનું છે ને હવે આપણે આમાં નાખવાની છે 2 વાટકી છાશ પછી છે ને 2 વાટકી છાશ નાખી દેવી ને પછી તમને દેખાડું તો છે જો અહીંયા છે ને મેં ચણાના લોટમાં છાશ નાખીને પછી જોઈનું આવું ગોળ બનાવી દેવાનું પતલું એવું પછી છે ને અહીંયાની આપણે કરવાની છે ઢોકળી તો અહીંયા જો મેં ઢોકળી કરવા હાટું છે ને લઈ લીધું છે અને આમાં થોડુંક તમારે એડ કરવાનું છે તેલ અને પછી છે ને આ ગોળ તમારે એડ કરી દેવાનું છે અને પછી છે ને એકદમ આમ ગાઢું થઈ જાય ને પછી પીસ પડે એવું થઈ જાય ને પછી તમારે એક ડીશમાં જો તેલ નાખીને મૂકી દેવાનું અને પછી આમાં કડીક રેસ્ટ કરવા દેવાનું છે તો છે ને આવતું જતું તેલ તમારે આવવા દેવાનું છે ને પછી આ અંદર નાખી દેવાનું છે તો અહીંયા શું મારું તેલ છે ને ગરમ થઈ ગયું છે તો છે ને હવે આવું અંદર નાખી દો અને આને છે ને એકદમ સતત તમારે હલાવતા રહેવું પડશે પડશે ને નીચે ચોંટવા માંડે
આમાં હળદર થોડુંક છે ને તો આપણે આમાં છે બહુ ખાટી છાશ હોય ને તો તમારે છે ને થોડુંક પાણી નાખવાનું, નાના છે ને સતત હલાવવાનું. જો અહીંયા આપણું બેટર તૈયાર છે અને હવે છે ને અમારે ટ્રાન્સફર કરવાનું છે આ ડીશમાં. અહીંયા જો મેં છે ને એક પેનમાં તેલ મૂકીને અંદર રાઈ, જીરું અને મીઠો લીમડો અને મરચું એવું બધું નાખીને પછી આનો વઘાર કરી નાખ્યો છે અને પછી આમાં નાખી દીધી છે છાશ ને પાણી. તો હવે છે ને આને ઉકળવા દેવાનું છે આપણે. તો છે ને ઉકળે પછી આમાં નાખવાની છે ઢોકળી. છે ને પહેલાં ઉકળી જવા દઈએ. આવી ગયું છે ને હવે આપણે આમાં એડ કરવાની છે ઢોકળી. આ રીતે છે ને તમારે બધી ઢોકળી એડ કરી દેવાની છે. ને અહીંયા જો આપણું ઢોકળીનું શાક હવે ઓલમોસ્ટ તૈયાર જ છે, ઉકળીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંથી ઉતારવી એટલી વાત. જો કેવો સરસ મજાનો કલર આવ્યો છે ને, તો છે ને તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને કોમેન્ટમાં જરૂર જણાવજો. ઢોકળીનું શાક હું તો આ રીતે બનાવું છું. જો બધાની બનાવવાની રીત અલગ અલગ હોય, પણ છે ને મારા ઘરનાને આ રીતે જ બનાવેલું પસંદ આવે છે, એટલે હું તો છે ને આ રીતે સાદી સિમ્પલ રીતે જ બનાવું છું. તીખું ઓછું બનાવું છું કારણ કે અમારે તીખું ઓછું ખાય. તમારે જો તીખું વધારે કરવું હોય તો ગરમ મસાલો ને બધું એડ કરી શકો છો. જો તો સેન ફેમિલી જો આપણું જમવા કારવાનું બધું થઈ ગયું છે અને શેનું કામમાં રહીને બધાએ જમી લીધું ને એટલે કોઈના રિવ્યૂ લેવાના નહીં, પણ બધા કહેતા હતા કે સારું જ બન્યું છે શાક. અને શેને પેલું માઇક મંગાવ્યું હતું ને ઓનલાઈન, એ ખરાબ આવ્યું છે. એમાં ચાર્જિંગને આનથી બધા દેખાડતા હતા પણ કનેક્ટ જ નહોતું થતું. અને સાહેબજીએ જે મંગાવ્યું તેની ન થયું, બીજું આવી ગયું છે. તો શેને એ કર્યું છે સાહેબજીએ રિટર્ન. તો હવે ફરી વાર શેને આવે ને પછી આના રિવ્યૂ તમને દેખાડીશ કે કેવું છે. તો હવે અત્યારે તો રિટર્ન કર્યું છે. હવે કાલ હોરા તો લગભગ લેવા આવશે ને પછી ક્યારે આવે એ કાંઈ નક્કી નથી. તો પછી આવે ને તઈ તમારી જોડે હું જરૂરથી રિવ્યૂ શેર કરીશ. તો પછી એવું બધું છે. અને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ મારા નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.